ભુજમાં આરટીઓ કચેરીને બોમ્બની ધમકી મળી। ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। આરટીઓ કચેરી ખાલી કરાવી તપાસ હાથ ધરવામાં આવી। પોલીસે કચેરીમાં તપાસ હાથ ધરી છે। ત્યારે ભુજમાં પણ આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ઈમેલ મારફતે આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। પોલીસ કચેરીમાં પહોંચી તપાસ હાથ ધરી છે। આરટીઓ કચેરીને ખાલી કરાવવામાં આવી છે। આરટીઓ કચેરીના તમામ કર્મચારીઓ સાથે જ અરજદારો જે આવેલા હતા તમામને બહાર કાઢવામાં આવ્યા છે અને કચેરી ખાલી કરી તપાસ કરવામાં આવી રહી છે। સમગ્ર આરટીઓ પરિસરને ખાલી કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। ભુજમાં પણ આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી। ઉપરાંત જો વાત કરવામાં આવે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, પાટણ તમામ જગ્યાએ આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો જે સિલસિલો જોવા મળ્યો છે તેમાં ભુજમાં પણ આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આરટીઓ કચેરી ખાલી કરાવવામાં આવી, તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસે કચેરીમાં તપાસ હાથ ધરી। ભુજમાં પણ આરટીઓ કચેરીને બોમ્બની ધમકી મળી છે। આ ધમકી કોણે આપી છે, કયા આઈડીથી આ ધમકી આવી છે તેને લઈને સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે। આ મેલને લઈને તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા કચેરીમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી। ભારતનું વધુ એક જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયું। જહાજ ગ્રીન આશા